નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક। કચ્છમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ। જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારથી જ દાન આપતા લોકો નજરે ચડ્યા। ढील दे रे भैया, ढील दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए। अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे। ढील दे रे भैया। तेज 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 है मांझा अपना तेज है, तेज 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 है मांझा अपना तेज है। उंगली कट सकती है बापू हो, उंगली कट सकती है बापू, तो पतंग क्या चीज है रे। ढील दे रे भैया। કચ્છમાં ઉત્તરાયણ પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જુદા જુદા વિસ્તારોમાં સવારથી ગાયોને નિરણ, શ્વાનોને લાડુ, ગરીબોને ભોજન આપતા લોકો નજરે પડ્યા હતા। ભુજના સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં 30,000 કિલો ઘાસનો જથ્થો મોકલવામાં આવ્યો હતો। લોકો પોતપોતાના ધાબાઓ પર ચડીને મોડી રાત સુધી પતંગ ચગાવવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા। આ વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ફિલ્મ સ્ટારો તેમજ કાર્ટૂનની તસવીરોવાળા પતંગોની બોલબાલા રહેવા પામી હતી। સૂર્ય ઉગતાની સાથે જ એક કાયપો છે તેવા નારાઓ ગૂંજી ઉઠ્યા હતા। લોકો પોતાના ધાબાઓ પર સિંગતલની ચીક્કી, શેરડી, બોર અને ઊંધિયાની મજા માણતા જોવા મળ્યા હતા। પતંગ રસિયાઓએ પોતાના ધાબાઓ પર મોટા સાઉન્ડ રાખીને ધમાલ પણ મચાવી હતી। આ ઉપરાંત સાંજના સમયે ગુબ્બારાઓના દ્રશ્યો પણ મન મોહી લે તેવા હતા। જો કે કેટલાક ગુબ્બારાઓ સળગતા ઘરોમાં પડતા 3 થી 4 સ્થળે આગના છમકલા જોવા મળ્યા હતા। આમ સમગ્ર કચ્છના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ હતી। કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા। જી ઠીક છે હિરેનભાઈ। ઉત્તરાયણ હતી એટલે સવારથી ખૂબ જ મજા આવે છે। બધા લોકો અગાસી પર ચડ્યા છે અને ખૂબ જ મજા આવે છે। આજે સવારથી ઘણા બધા પતંગ આવ્યા છે। કેવું લાગે છે? ખૂબ જ મજા આવે છે। બધા લોકો ખૂબ એન્જોય કરે છે। હિરેનભાઈ જેથી આજે બહુ મજા આવી। ફ્રેન્ડ સર્કલ ભેગા થઈને અમે બધે ઉત્તરાયણ મનાવી છે। અને ઉત્તરાયણનું મહત્વ તો એ દાન પુણ્યનો વધુ મહત્વ રાખવામાં આવે છે। જાહેર ચેતવણી। ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી। જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા। અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે। સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ। મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ। ઉત્તરાયણમાં લોકોની મજા 11 પક્ષીઓને મોતના મુખમાં લઈ ગઈ। 53 પક્ષીઓ ઘાયલ થયા। દર વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી અનેક નિર્દોષ પક્ષીઓ જીવ ગુમાવતા હોય છે। ત્યારે આ વર્ષે કચ્છમાં જુદા જુદા સ્થળોએ પતંગની દોરીથી 11 પક્ષીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા। ભુજના ડોસાભાઈ ધર્મશાળા પાસે સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા પક્ષીઓ માટે એક કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં સારવાર માટે માનુકવામાંથી 6, વિથોણમાંથી 1, નખત્રાણામાંથી 2, મુન્દ્રામાંથી 3, કુકમામાંથી 12, અંજારમાંથી 12, ગાંધીધામમાંથી 16 અને ભુજમાંથી 27 સહિત પક્ષીઓ સારવાર માટે આવ્યા હતા। આ બનાવમાં 2 પેલિકન, 8 કબૂતર, 1 બાજનું મોત નીપજ્યું હતું। મૃત પક્ષીઓની સ્મશાન યાત્રા પણ કાઢવામાં આવી હતી। બીજી તરફ ભુજમાં રામધૂન પાસે વન વિભાગ અને સહજીવન સંસ્થા દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં સારવાર માટે 17 કબૂતરો આવ્યા હતા। દર વર્ષે આવા બનાવો બને છે। લોકોની પતંગ ચગાવવાની મજા નિર્દોષ પક્ષીઓના જીવ લઈ લે છે। આપણે ક્યારે જાગૃત થશું તે સમજાતું નથી। કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા। સમીક્ષા શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ। છેલ્લા ઘણા વર્ષોથી અમે સુપાર્શ્વ જૈન સેવા મંડળ આ પ્રવૃત્તિ કરીએ છીએ કે જે પતંગની દોરાથી ઘાયલ થાય છે પક્ષીઓ
તેનું આપણે ટ્રીટમેન્ટ માટે એક કેમ્પ રાખવામાં આવેલ છે, જે અભય કલા લેબની બાજુમાં આપણે મોટું કેમ્પ ડૉક્ટરની ટીમ સાથે રાખવામાં આવેલ છે. કોઈ પણ ઘાયલ પક્ષી હોય છે તો એની ક્યાંય પણ હોય તો ત્યાંથી એને લઈ આવીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આજે અહીંયા કને કેમ્પ ઉપર 38 પક્ષી લઈ આવવામાં આવ્યા, જેમાંથી 10 પક્ષીઓનું મરણ થયું છે ને બાકીનાને જીવ બચાવવામાં આવેલા છે. સાથે આ વખતે બીજો એક કેમ્પ પણ રાખવામાં આવેલ હતો, જે રામધૂનની બાજુમાં સહજીવન અને વન વિભાગના સહયોગથી રાખવામાં આવેલ હતો. તેમાં 17 પક્ષીઓ આવેલ હતા, એમાંથી 2નું મૃત્યુ પામેલ છે અને 15 પક્ષીઓને બચાવીને ટ્રીટમેન્ટ કરી ને આપણી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી, તમારા ઉડતા પગને ઈશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. ભુજમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ જનસેવા કેન્દ્ર પાસે ગંદકીના ઢગ લાગ્યા છે. હજારો નાગરિકોની અવરજવર હોવા છતાં તેમજ જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બાજુમાં સફાઈ થતી નથી. તેથી લોકોમાં સફાઈ અંગેની જાગૃતિ અભિયાન ઉપર અસર થઈ રહી છે. ભુજમાં કલેક્ટર કચેરી પાસે આવેલ જનસેવા કેન્દ્રના કમ્પાઉન્ડમાં કચરાના ઢગ લાગેલા છે. હજારો લોકો આ જુએ છે. બાજુમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનું આવન જાવન સતત ચાલતું હોય છે, પણ કચરો કોઈ અધિકારીને દેખાતો નથી તેમ લાગી રહ્યું છે. જો જિલ્લાના કોઈ એક અધિકારીને પણ આ કચરો યોગ્ય ન લાગ્યો હોત તો જરૂરથી સફાઈ થઈ હોત. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ, અમદાવાદ, ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 या 26577811 या मोबाइल नंबर 9925244251. वेबसाइट www.pateltoursandtravels.com या www.pttbus.in. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ માટે દાખલ થયેલ દર્દીને તેનો રિપોર્ટ આવ્યા પહેલા ડિસ્ચાર્જ કરાતા વિવાદ થયો. કચ્છમાં જાન્યુઆરીમાં 23 લોકોના લોહીના નમૂના ચેક કરાયા, જેમાં 18ને સ્વાઇન ફ્લૂ માલુમ પડ્યો છે અને એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મૃત્યુ થયું છે. ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં આ માટે ખાસ વોર્ડ ઉભો કરાયેલ છે, પણ ત્યાંની વ્યવસ્થા સામે દર્દીઓનો આક્રોશ છે. ભૂપેન્દ્ર રાઠોડ. અરે સાહેબ, મારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 વખત ગયો તો શું સન્ડે હતો એટલા માટે પ્રાઇવેટ હોસ્પિટલ બંધ હતી, તો ત્યાંથી હું લેવા પટેલમાં ગયો. લેવા પટેલ વાળાએ મને જનરલ હોસ્પિટલમાં મોકલાવ્યા, તો હું જનરલ હોસ્પિટલમાં આવ્યો તો અત્યારે મારો કોઈ પણ રિપોર્ટ નથી આવ્યો અને મારે ડાયરેક્ટ ડિસ્ચાર્જ કરતા હતા ડોક્ટરો. તો મેં કીધું મારો રિપોર્ટ આવ્યો નથી, તમે મને ડિસ્ચાર્જ કેવી રીતે કરો છો? તો મને કે તમારો રિપોર્ટ ફોન ઉપર આપી દેશું, તમારા ફોન નંબર લખી લે, તમને ફોન ઉપર આપી દેશું. વાંચ્યો? મેં કીધું સાહેબ મને પેલું લેખિત લખી દો, તમે
કે મને કાંઈ પણ પેશન્ટને થશે એની જવાબદારી તમારી રહેશે. તો સાહેબે કીધું એ કે લખી ના આપું. તો મેં કીધું હું ડિસ્ચાર્જ નહીં થાઉં, મારો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી. મારા રિપોર્ટમાં હજી કાંઈ સાહેબ આવ્યો નથી રિપોર્ટ. તો હવે આ લોકો મને કે સ્વાઇન ફ્લૂ છે, તો એ કે રિપોર્ટ આવે ત્યારે તમને એ કે રજા આપશું, ત્યાર સુધી રહેવાનું. અને આજે સાહેબ આવીને અમને ડિસ્ચાર્જ કરતા હતા, રિપોર્ટ આવ્યો જ નથી હજી. એ રીતે કચ્છમાં સ્વાઇન ફ્લૂ માટે યોગ્ય સારવારની જરૂરત છે તેવું બહાર આવ્યું છે. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. કચ્છની રણકાંધીએ મોરારી બાપુની રામકથાનો 6થો દિવસ થયો. આજે રામ જન્મદિવસની ઉજવણી કરાઈ. માનસ મંગલ ઉપર ચિત્રકૂટ ધામ ખાતે આજે મોરારી બાપુ ખીલી ઉઠ્યા હતા અને મંગલ અમંગલ વિશે ભાવિકોને સમજ આપી. મોરારી બાપુએ આજે કાંડવાંડ ખાતેની રામકથામાં મંગલ અમંગલ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપી હતી. તેમણે જણાવ્યું કે જગતનું ભલું થશે તેવો વિચાર મનુષ્યમાં ઉઠે તે મંગલ ગણાય. સેવકના ઘરે સ્વામી આવે તે મંગલ ગણાય. નાના ભાઈના ઘરે મોટો ભાઈ આવે તે મંગલ. જીવ આત્માનો અનાદર ન કરવો, કારણ કે તે મંગલ છે. આજે પણ રામનો જન્મ થઈ શકે જો દિવ્ય દાંપત્ય જીવન હોય અને દંપતી હરિને ભજતું હોય. પતિ પત્નીને એકબીજા પ્રત્યે આદર પ્રેમ હોવો જોઈએ. કોઈ પણ મંગલ હેતુથી કરેલ ક્રોધ પણ મંગલ ગણાય. એ રીતે મંગલ અંગે લોકોને મોરારી બાપુએ માર્ગદર્શન આપ્યું હતું. કાંડવાંડમાં રણેશ્વર મહાદેવની સ્થાપનાની પણ જાહેરાત થઈ તથા આજે કથા દરમિયાન રામ જન્મ મહોત્સવ ખૂબ જ ભાવપૂર્વક ધામધૂમથી ઉજવાયો. આજે કથામાં રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, ભજનિક લક્ષ્મણભાઈ બારોટ તથા અનેક સ્થાનિક ભજનિક કલાકારોએ કથા શ્રવણ કર્યું હતું. લક્ષ્મણભાઈ બારોટે ભજનોની રમઝટ બોલાવી હતી. એ રીતે રામકથામાં હજારો ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે. એક અદ્ભુત આયોજન રણમાં રામકથાનું વાયબલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું. થોડા સમય પહેલા આવું જ હાજીપીર ઉપર એક કાર્યક્રમ થયો. એ પહેલા નલિયાની અંદરમાં રામકથાનો કાર્યક્રમ થયો અને માતાના મરમાં રામકથાનો કાર્યક્રમ થયો. આ છેવાડાના વિસ્તારની અંદરમાં આ રામકથા દ્વારા જીવનમાંથી થાક ઉતારવા માટેનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે એ પ્રયાસને હું અભિનંદન સાથે વંદન કરું છું. અને સરહદી વિસ્તારની અંદરમાં ખાસ કરીને આવા સુંદર પ્રયાસોના કારણે જે રાષ્ટ્રભક્તિની ભાવના અને ધર્મ પ્રત્યેની જે ભાવના માણસના જીવનની અંદરમાં જાગે છે એના કારણે બહુ જ અદ્ભુત સફળતા પ્રાપ્ત થાય છે. અને આ કથાના આયોજકોને હું મારા વતી અને રાજ્યની સરકાર વતી પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્રતિપાલસિંહ જાડેજા. રણમાં એક રામ નામનો રણકાર અને આ રણમાં પૂજ્ય બાપુએ પણ વ્યાસપીઠ ઉપરથી કીધું છે કે ખૂબ સરસ આયોજન
અને આવું આયોજન ભૂતોનું ભવિષ્ય તે રણમાં ખરેખર અદ્ભુત વ્યવસ્થા. કોઈ કથા સાંભળવા આવતો વ્યક્તિ આરામથી કથા સાંભળી શકે. ભોજન ભજન વ્યવસ્થા સાથે આ કથાનું આયોજન કરેલું છે અને રણમાં રામ નામનો રણકાર થઈ રહ્યો છે. ખાસ કરીને રણેશ્વર મહાદેવનું મંદિરની સ્થાપના પણ થઈ શકે છે. હા, તો કદાચ ભવિષ્યમાં થઈ શકે. કદાચ બાપુએ અહીંથી જાહેરાત કરી છે અને આયોજક જે છે ઘનશ્યામભાઈ ખૂબ શક્તિશાળી માણસ છે. મા ભગવતી અને રામચંદ્રજી ભગવાનની કૃપા થશે તો અહીંયા કદાચ એ પણ આયોજન થઈ શકે. મારું નામ ચંદ્રિકાબેન છે. બેન, શું કહેશો કથાનું આયોજન છે? કથા વિશે હું કહું છું કે રણમાં જે કથા ચાલુ છે ત્યારે બહુ કઠિન છે, પણ ખૂબ સારી રીતે આયોજન થઈ શક્યું છે, કરી ચૂક્યા છીએ અને થઈ શકે છે એમ. રણમાં અત્યારે જ્યાં પાણી નથી ત્યાં અત્યારે ખૂબ સુવિધા અને સગવડ મળી રહે છે. શું કહેશો? રહેવા જમવાની તમામ સગવડો તમામ ફૂલ સગવડ છે. રહેવા માટે તંબુ છે, પલંગ છે, ગાદલા છે, ઓઢવા માટે રજાઈ, ગાદલા, પૂરી સગવડ છે. લક્ષ્મી બેકરી લાઈવ કેકનો શોરૂમ. માંડવી મુન્દ્રા ડિસ્ટ્રીબ્યુટર નિમવાના છે. સરનામું છે લક્ષ્મી બેકરી, બસ સ્ટેશન આઉટગેટ પાસે, રસ મંદિર આઈસ્ક્રીમ બાજુમાં. મોબાઈલ નંબર 8469925257. કચ્છ જિલ્લાના માજી સૈનિકો તથા દિવંગત સૈનિકોના પરિવાર માટે ભુજની મિલિટરી હોસ્પિટલમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનની યાદી મુજબ કચ્છ જિલ્લાના માજી સૈનિકો તથા દિવંગત સૈનિકોના પરિવાર માટે 19/1/2015ના મોટી ચિરઈમાં, તારીખ 21/1/2015માં વાડા પદ્ધર અબડાસામાં તથા 23/1/2015ના રાજપૂત સમાજવાડી ભદ્રેશ્વર મુન્દ્રા મધ્યે દરેક સ્થળે 11 થી 2 વાગ્યા સુધી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. વધુ વિગતો માટે મેજર સંતોષ કુમાર, મોબાઈલ નંબર 09429926523 તથા ભરતભાઈ, મોબાઈલ નંબર 09825760181 પર સંપર્ક કરવા. મારું નામ ઉમેદસિંહ જાડેજા, રિટાયર ફૌજી. મારી આજે એક્સ સર્વિસમેન એસોસિએશન તરફથી એક રિક્વેસ્ટ છે કે આપણે ભુજ મિલિટરી સ્ટેશન તરફથી 3 જગ્યાએ મેડિકલ કેમ્પ રાખેલા છે, જેની અંદર એક્સ સર્વિસમેન, એમના પરિવાર, એમના ધર્મપત્ની અને છોકરાઓ, આ 3 જગ્યાએ જે કેમ્પ રાખેલો છે એ 3 કેમ્પનો વધુથી વધુ એક્સ સર્વિસમેન અને એમના પરિવાર લાભ લે એવી મારી એક્સ સર્વિસમેન એસોસિએશન તરફથી બધાને નમ્ર વિનંતી છે. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં મોમાય જ્વેલર્સમાં થયેલ 80,000ની ચોરીમાં એમપીની ગેંગ ઝડપાઈ. ભુજ શહેરના સરપટનાકા બહાર આવેલ મોમાય જ્વેલર્સ નામની દુકાનમાંથી કોઈ 4 શખ્સો 80,000ની ચોરી કરી ગયેલ છે. જે ચોરીનો ભેદ નવસારી એલસીબીએ 4 શખ્સોને પકડી પાડી ઉકેલી દીધો છે. 4 શખ્સો દુકાનમાં પ્રવેશી 80,000ના સોના ચાંદી તફડાવી ગયા, જે સંદર્ભે દુકાનદાર પપ્પુ રાજગોરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન નવસારી જિલ્લા એલસીબીની ટીમે વાહન ચેકિંગ દરમિયાન 4 શખ્સોને પકડી પાડ્યા હતા.
પકડાયેલ આરોપી વિક્રમસિંહ મહેતાબસિંહ ચિરાડે ભીલ ઉંમર વર્ષ 30, કાપશી ધોડુશી ભાભર મિલ ઉંમર વર્ષ 23, હાબુ ઉર્ફે બાબુ કેશ અલવા, મુકેશ નેપિયા બારિયા ચારેય આરોપી રહે મધ્યપ્રદેશને પકડી પાડી પૂછપરછ કરતા ચારેય શખ્સોએ મોમાઈ જ્વેલર્સમાં ચોરી કરેલાની કબૂલાત કરી. આ બાબતે હકીકત એવી છે કે ગઈકાલ 14 તારીખે સવાર વહેલા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વણઝારા સાહેબ આ આરોપીઓ ચીખલી કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા અહીં લાવી અમને સોંપતા અમે આ લોકોની આ તોમતદારોની પૂછપરછ કરી ચાલુ અને આપણા એક ફર્સ્ટ 174/14 અને બીજો ગુનો છે 176/14 કબૂલ કરે છે અને એમના નિવેદનો જગ્યાઓ બધી બતાવી દીધી છે. હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરતા તે આરોપીઓનો 23 તારીખ સુધીનો રિમાન્ડ પોલીસ રિમાન્ડ મળેલો છે અને મુદ્દામાલ રિકવર કરવા એમપીમાં જવાનું છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજ તાલુકાના ભુજોડી ગામ પાસે આવેલા પુલિયા પાસેના વિસ્તારમાં 3 ઈસમો દ્વારા બાબુસિંહ સોઢા નામના વ્યક્તિને લૂંટાયા બાદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરાઈ. ભુજ તાલુકાના ભુજોડી ગામની નજીક આવેલા પુલિયા પાસે ગાંધીધામ કીડાણા જતા બાબુસિંહ સોઢાને રાત્રિના 9:15 વાગ્યાના અરસામાં ભુજોડી પુલ પાસેના વિસ્તારમાં તારીખ 13/1/2015 રોજ લૂંટી લીધેલ. અજાણ્યા ઈસમોએ રિક્ષામાં આવી આ લૂંટ ચલાવેલ. લૂંટ ચલાવનાર 3 ઈસમો જેમાં બિલાલ સાધક સખા, સનાવાલા અલી, મુસા સમાએ 5000ની લૂંટ કરી ફરાર થઈ જતા બાબુસિંહ સોઢાએ પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસ તંત્ર દ્વારા ઈસમોને પકડી 5000ની લૂંટનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી હતી. ગઈકાલે રાત્રિના 9:15 વાગ્યાની આસપાસમાં ભુજોડી ફાટકથી આગળના ભાગે નવો પુલ બને છે ત્યાં બનાવ બનવા પામેલ અને બાબુસિંહ સોઢા ગાંધીધામ ટીડાણા સોસાયટીમાં રહે છે, જેને 3 ઈસમો અજાણ્યા ઈસમોએ આવી માર મારી અને 5000 રૂપિયાની લૂંટ કરેલ હતી અને રિક્ષામાં આવેલ હતો. જેનો ફોન આવતા પોલીસ તાત્કાલિક મોકલવામાં આવેલ અને રિક્ષા નંબર મેળવી તેના ઉપરથી ગુનો ડિટેક્ટ કરવામાં આવે, ફરિયાદ દાખલ કરી અને જેમાં બિલાલ સાદક સમા, સનાવાલા અમીન મુસા સમા, અયુબ મલુક ઈસા સમા 3 રહેવાસી નાના દિનારાવાળા હાલે કેમ્પ વિસ્તાર અને માધાપરવાળાને પકડવામાં આવેલ અને તેઓ પાસેથી 5000 રૂપિયા, છરીઓ, લાકડી અને રિક્ષા કબજે કરવામાં આવેલ છે. આ ચોરી અને મારામારીના ગુનામાં 3 ઈસમો સંડાયેલા છે. સુંદર સપનાનું નવું નજરાણું એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. આ યોજનાની વિશેષતા એક સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની સુવિધા, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા સંપૂર્ણ ટાઉનશીપને તાર વડે ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનર દ્વારા બનાવેલ અત્યાધુનિક જીવનશૈલીને અનુરૂપ નિર્માણ, વ્યક્તિના બજેટ અને પસંદગીને અનુરૂપ મુન્દ્રા તાલુકા રામાણીયા રોડ પર કુદરતી વાતાવરણમાં આપણા સ્વપ્નના ઘરને બદલશે હકીકતમાં. સુંદર પ્લાનિંગની સ્કીમ ફક્ત ₹2999 માસિક 60 હપ્તા ભરી મેળવો 75 થી 80 ચોરસ વારનો પ્લોટ.
સાથે લાખોના ઇનામોની વણઝારો તો ખરી જ. 4-વ્હીલર 2-વ્હીલર 1500 આશ્વાસન ઇનામો મેળવો. સરનામું સાંઈ શ્રદ્ધા ટાઉનશીપ, ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ. મોબાઈલ નંબર ધનસુખ નિરાણી 9825224672, જીગર નિરાણી 9925006672, સતીશ ચાવડા 9825182772, ઈમેલ આઈડી info@saisradhainfra.com. અમારી વેબસાઇટ છે www.saisradhainfra.com. ભુજ તાલુકાના ત્રિમૂર્તિ મંદિર પાસે અગમ્ય કારણોસર મારામારી થતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો. ભુજ તાલુકાના ત્રિમૂર્તિ મંદિર પાસે અબ્બાસ નામના વ્યક્તિ પર 2 અજાણ્યા ઇસમોએ ગુપ્તી અને ધારી વડે હુમલો કર્યો. વધુ માહિતી પ્રાપ્ત થઈ તે મુજબ ઈજા પામનાર અબ્બાસ રહે મદીનાનગર, જે 1 વાગ્યાના અરસામાં મદીનાનગર જમવા માટે ગયેલ ત્યારે ત્રિમૂર્તિ મંદિર પાસે સ્કોર્પિયો કારથી આવી અજાણ્યા લોકોએ ગુપ્તી અને છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્તને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રાથમિક તપાસમાં બનાવનું કારણ જૂની અદાવત હોય તેવું પોલીસ તંત્ર જણાવી રહ્યું છે. જમવા માટે ગયો તો 1 વાગે મદીનાનગરમાં ને હું પાછો આવ્યો. મારા ભાઈનું કામ નરનારાયણ નગરમાં ચાલુ છે ને હું કામ કરતો હતો. હું બપોરના દિવસ હતો, 2-2:30 જેવા થયા હતા ને એ લોકોએ મને ફોન કરીને પછી મને બારે બોલાવીને ડાયરેક્ટ મારા ઉપર છરીના ઘા કર્યા. 2 જણા હતા ને એના ભેગી એક સ્કોર્પિયો લઈને આવ્યા હતા. ઝઘડ્યા તો એ કેવી ખબર, એ લોકોને શું થયું, ડાયરેક્ટ આવીને મારા ઉપર છરીના ઘા જ કર્યા ડાયરેક્ટ. અબડાસા તાલુકાના કોઠારા ગામે 4 વર્ષના બાળકનું જમીનના ખુલ્લા ટાંકામાં પડી જતા મૃત્યુ થયું. અબડાસા તાલુકાના કોઠારા ગામે ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઉધવરામ ઇંગ્લિશ સ્કૂલ મનપુરાના કમ્પાઉન્ડમાં ખુલ્લા ટાંકામાં 4 વર્ષનો બાળક નામે સૈયદ મોહમ્મદ આમદ છા હાજી કાદર છાનું મૃત્યુ થયું છે. આ બનાવથી આ વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.